સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી અને ખાસ કમલમ ખાતે દિગ્ગજ નેતાઓ ત્યાં પહોંચી રહ્યા છે। ગાંધીનગર કમલમમાં મોટી હિલચાલ જોવા મળી રહી છે। સીએમ સહિતના મોટા નેતાઓ આજે ઉપસ્થિત રહેવાના છે। ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ કમલમ પહોંચ્યા હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। તમામ તૈયારીઓ અત્યારે કરી દેવામાં આવી છે। સાથે જ વાત કરવામાં આવે તો પ્રદેશ અધ્યક્ષને લઈ આજે પદ ગ્રહણ સમારોહ કાર્યક્રમ જગદીશ વિશ્વકર્મા કે જે આજે પદ ગ્રહણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને પોતાનો વિધિવત રીતે પદ ગ્રહણ કરશે। સીએમ સહિતના મોટા નેતાઓ ઉપસ્થિત રહેવાના છે। કમલમ ખાતે વિશ્વકર્માનું સ્વાગત કરવા માટે કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પહોંચ્યા છે। ભાજપના તમામ નેતાઓને આજે કમલમ ખાતે હાજર રહેવાની સૂચના આપવામાં આવી હતી। સાથે બીજી તરફ સાંસદ, ધારાસભ્ય, નાના કાર્યકર્તાઓ તમામ લોકોને આજે હાજર રહેવા માટેની સૂચના આપવામાં આવી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા જયરાજસિંહ પરમાર પણ ત્યાં પહોંચ્યા હતા। ત્યારે મારા સહયોગી પ્રદીપ કચ્યા ત્યાં હતા, એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો। ત્યારે તેમણે સંગઠન પર્વને લઈ શું પ્રતિક્રિયા આપી, આવો સાંભળીએ। ગાંધીનગર કમલમ ખાતે આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો જમાવડો છે, કેમ કે આજે નવા પ્રદેશ અધ્યક્ષ પદ ગ્રહણ કરવાના છે। મારી સાથે વાતચીત કરવા માટે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા જયરાજસિંહ પરમાર છે। બાપુ, આજે એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે, આપણા ચહેરા ઉપર સવારથી જોઈ રહ્યો છું કે આજે નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આવી રહ્યા છે અને જયરાજસિંહ બાપુ ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે। ખુશ તો ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નવા આવવાના હોય, સ્વાભાવિક છે ખુશી થાય। દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતો આપણો દેશ અને એમાં પણ સૌથી લોકતાંત્રિક પાર્ટી એવી ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પ્રક્રિયાનું નિયમાનુસાર પારદર્શક ચૂંટણી પ્રક્રિયા આજે પૂરી થવાની છે। ગુજરાતના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી થવાની અને એની જાહેરાત છે। એટલે છેક ગ્રાઉન્ડ ઝીરો ઉપરથી જમીની સ્તરથી માંડલ લેવલથી ચૂંટણીઓ થતી જિલ્લા પ્રમુખને હવે રાજ્ય સ્તરે આવી છે। એટલે આનંદ થાય એ સ્વાભાવિક છે। એટલે ફરીથી પણ જગદીશભાઈ વિશ્વકર્મા જેવા નીવડેલા શક્તિશાળી જમીન સાથે જોડાયેલા આગેવાન જો આપણને મળવાના હોય તેમાં શું ખોટું હોય। અને ખૂબ મોટા સમૂહમાંથી એક પાયાના કાર્યકર્તા, જેમ દરેક કાર્યકર્તાને એવી આજે લાગણી છે કે એમની સાથે હું ફરેલો, એમની સાથે આંદોલન કરેલું, એમની સાથે ચાલેલા, એમની સાથે મોટરસાયકલ ફરેલા, એવો એક સામાન્ય કાર્યકર્તાથી આજે પ્રદેશ અધ્યક્ષ સુધી પહોંચે તો આનંદ થાય સ્વાભાવિક છે। અચ્છા બાપુ, એક વાત છેલ્લા 24 કલાકથી ચર્ચાઈ રહી છે કે પહેલા આમ આદમી પાર્ટીના ઓબીસી પ્રમુખ આવ્યા, ત્યારબાદ કોંગ્રેસના ઓબીસી પ્રમુખ આવ્યા અને હવે એ જ રસ્તે ભારતીય જનતા પાર્ટી જઈ રહી છે કે ગુજરાતની અંદર ઓબીસી સમાજે ભાજપથી દૂર ના જઈ રહે, એટલા માટે જગદીશ વિશ્વકર્માનું નામની પસંદગી ઉપર મોહર મારવામાં આવી છે। ના, જગદીશભાઈ પંચાલ એક નિવડેલા કાર્યકર્તા છે, સફળ રાજનેતા છે, પ્રમાણિક અને સ્વચ્છ છબી ધરાવે છે। એટલે ઓબીસી એકમાત્ર ક્રાઇટેરિયા છે એવું ના કહી શકાય। ગુણદોષના આધારે મેરિટ પર લાયકાતના ધોરણે જ જગદીશભાઈની પસંદગી થઈ છે ચૂંટણી પ્રક્રિયાથી। હા, ચોક્કસ છે કે 159 જ્ઞાતિઓ ધરાવતો મોટો સમૂહ, એ સમૂહમાંથી જગદીશભાઈ આવ્યા છે એનું ગર્વ છે અને સ્વાભાવિક છે કે ગર્વ થાય। દરેક લોકોને પોતાનું પ્રતિનિધિત્વ આવા બ્લડ ઇઝ થિકર ધેન વોટર, પાણી કરતાં લોહી જાડું છે, એટલે દરેકને ગૌરવ થાય, એમાં કશું ખોટું ના હોઈ શકે। અને અમને પણ ગૌરવ છે કદાચ ઓબીસી જ્ઞાતિવાળો મોટો સમૂહમાંથી પ્રદેશ અધ્યક્ષ ગુજરાતની જનતા એને સ્વીકારે તો। બાકી તો અમિતભાઈ ચાવડા કે જગદીશભાઈ ઠાકોર, ભરતસિંહ સોલંકીથી લઈને બધા ઓબીસી, અર્જુનભાઈ મોઢવાડિયાથી લઈને બધા ઓબીસી સમૂહમાંથી હતા। ઓબીસી સમૂહ વિશ્વાસ કોના ઉપર મૂકે છે? ઓબીસી બહુમતી ધરાવતા વિસ્તારો જે 60 કરતાં વધુ બેઠકો ઉપર તો સીધો પ્રભાવ ધરાવે છે, ત્યાં પણ તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી જીતી છે। તો ઓબીસી સમૂહનો વિશ્વાસ આજે પણ ભારતીય જનતા પાર્ટી ઉપર અકબંધ છે। એટલે ઓબીસીનો વિશ્વાસ છે પણ ભારતીય જનતા પાર્ટી ઉપર। એટલે કોઈ આમ આદમી પાર્ટી ઓબીસીમાં ગણાવે કે બીજા કોઈ દાવો કરે, ભલે કરી શકે, એની સામે કોઈનો વાંધો નથી, પણ ઓબીસી સમૂહ એ ભારતીય જનતા પાર્ટી સાથે છે। જે જગદીશભાઈ છે એનું ગૌરવ છે। અચ્છા, એક છેલ્લો સવાલ મારે તમને કરવો છે। ગુજરાતની અંદર કોંગ્રેસે સંગઠન પર્વની શરૂઆત કરી છે, રાહુલ ગાંધીએ વારંવાર ગુજરાતની અંદર આવી રહ્યા છે। એક વાત મારે તમારી પાસેથી એ સમજવી છે, વારંવાર એક પ્રકારનું નિવેદન અપાય છે કે લગ્નના ઘોડા રેસના ઘોડા, હવે છેલ્લે એક નિવેદન એવું પણ આવ્યું કે સડેલી કેરીઓ। તો છે શું કોંગ્રેસની અંદર? કેમ આ પ્રકારના કાર્યકર્તાઓ અથવા નેતાઓને કોંગ્રેસે કાઢવા નથી માંગતી અથવા તો સાચવીને કેમ બેઠી છે? કેમ કે તમે પણ એ પક્ષ સાથે જોડાયેલા હતા। હું ન્યૂઝ રૂમને અભિનંદન આપું છું કે જે વાત હતી એ તમે મને મોઢામાં આગળ નાખીને મને બોલાવી છે।
રેસના ઘોડા છે એવું રાહુલ ગાંધીએ કહ્યું છે, ભારતીય જનતા પાર્ટીએ નહીં. આ બગીના ઘોડા છે, શાદીના ઘોડા છે, લંગડા ઘોડા છે, આ બધી વાત રાહુલ ગાંધીએ પોતે કોંગ્રેસની મિટિંગમાં કહી છે, કોઈ ભારતીય જનતા પાર્ટીએ કહી નથી. એટલે આખા રાજકીય પક્ષને તબેલામાં ફેરવવાનું કામ જો કોઈએ કર્યું હોય તો રાહુલ ગાંધીએ પોતે કર્યું છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી કહેતી નથી, ભારતીય જનતા પાર્ટીએ કોઈને રેસના અને શાદીના ઘોડા કહ્યા નથી. એટલે રાહુલ ગાંધી પોતે જ પોતાના કાર્યકર્તાઓને ડિમોરલાઇઝ કરે છે, પોતાના જ કાર્યકર્તાઓને પ્રોત્સાહન આપવાને બદલે લંગડા ઘોડા અને શાદીના ઘોડા જેવી વાતો, વાહિયાત વાતો કરે તો એમને મુબારક છે, આનંદ છે. અને અમે તો ભારતીય જનતા પાર્ટીના જ સ્ટાર પ્રચારક રાહુલ ગાંધીને માનીએ છીએ, એમાં કશું અમે એને સમજતા જ નથી. એટલે પણ એ એમનો વિષય છે. ભારતીય જનતા પાર્ટીએ એકે આગેવાનને કોઈપણ પ્રકારના ઘોડા કે તબેલો કહ્યો નથી. એટલી વાત બહુ સ્પષ્ટતા સાથે ભારતીય જનતા પાર્ટીના મંચ નીચેથી કહું છું. જે કહ્યું છે એ એમને એમના નેતાએ જ કહ્યું છે. આભાર જયરાજસિંહ વાતચીત કરવા બદલ. તો ભારતીય જનતા પાર્ટીના આજે નવા પ્રદેશ પ્રમુખનો પદ ગ્રહણ છે અને દરમિયાન જયરાજસિંહ પરમારે કહ્યું, કોંગ્રેસની વાતો પણ તેમણે કરી, કેમ કે તેઓ કોંગ્રેસ સાથે ભૂતકાળની અંદર જોડાયેલા હતા અને તમામ આરોપો, તમામ વાતો એ તેમણે રાહુલ ગાંધીને પણ ટીકા કરી છે. અને સાથે તેમણે એમ પણ કહ્યું છે કે રાહુલ ગાંધી ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક છે. કેમેરા પર્સન શુભમ પ્રજાપતિની સાથે પ્રદીપ કચ્છિયા, ન્યૂઝરૂમ ગુજરાત, ગાંધીનગર.